ઈડુમલમાં ગયા હતા ભાઈ તમે? ઈડુમલમાં ગયા હતા. કયું વાહન છે તમારું અમારી? કયું છે? આવડું? તો અહીંયા કેમ મૂકો છો ભાઈ? કે તમને કોઈ કહે છે મૂકવાનું હોય? અમને ઈડીયુમલ વાળા કઈ પાર્કિંગ પ્રોવાઈડ કરતા નથી. હા બરાબર છે. એટલે અમારે કે વસ્તુ લેવા પણ ઈડુમલ છે ને ભાઈ રોડની સામેની સાઈડ છે. આવડું તમે જે પાર્ક કરો છો ને મોટા ભાઈ, શું નામ તમારું? પંડ્યાભાઈ. હા તો તમે તમારા વાહન અહીંયા રાખો છો અમારી પેસિફિક, બરોબર? તો અમને કેટલી તકલીફ પડે ભાઈ? તકલીફ પડે. અમે અમારા પેસિફિકના પાર્કિંગમાં અમારું ટુ વ્હીલર પાર્ક નથી કરી શકતા, આ વાત સાચી છે. બરોબર? આ છેલ્લા અડધી કલાકમાં 15 જણા અહીંયા મૂકીને વયા ગયા, 15 જણા લેવા આવે તો અમારે ક્યાં મૂકવા જવાના ભાઈ? ઈડીયુમલ વાળા પાર્કિંગ પ્રોવાઈડ કરી દઈએ હા તો અમે અહીંયા રાખી દઈશું. હા ઈડીયુમલ વાળા લોટે વાત બેઠા છે. બરોબર છે. ત્યાં આટલા સિક્યુરિટી વાળા એમ કે છે છેલ્લા 7 દીથી બેહડ્યા છે, તમને કોઈ કહેતું નથી કે અહીંયા ન મૂકો એમ? અમને કોઈ નથી કીધું. સિક્યુરિટી વાળા બેહાડે તમને ના નથી પાડતા? કીધું કે અહીંયા ન રાખો. પેસિફિકની જગ્યામાં ન રાખો એવું ના નથી પાડતા? ઓકે ભાઈ, થેન્ક યુ, આભાર હો તમારો. ઈડીયુમલ વાળા તો શું છે કે આ આપણે શિક્ષકો સ્કૂલ વાળે સેટિંગ જ છે ને લૂંટવા જ બેઠા છે. બરોબર છે. હા સાચી વાત છે મોટા ભાઈ તમારી. હા, અને અમે 2 વર્ષથી હેરાન થઈ છે મોટા ભાઈ, 1.5 વર્ષથી. ઈડીયુમલ વાળા લૂંટવા જ બેઠા છે. કોઈને કાંઈ ડિસ્કાઉન્ટ આપવું નથી, કાંઈ કરવું નથી, કાંઈ પોતાની ફેસિલિટી કાંઈ પાર્કિંગની આપવી નથી કોઈ. મેઇન પાર્કિંગ મોટા ભાઈ, તકલીફ કેવી પડે અમે તમને કહી તો ખરાબ લાગે ભાઈ. અને સ્કૂલ વાળા લૂંટે છે. આ મૂકજો તમે. પણ બીજી વાર એક મોટા ભાઈ પ્લીઝ બને ને તો આ બાજુ ન રાખતા પ્લીઝ હો. બાકી તમારી યાર કંઈ વાંધો નથી ભૈલુભાઈ.